આપણે હંમેશા સાંભળતા આવ્યા છે કે છેવાડાના વિસ્તારના લોકો વિકાસ માટે સરકારની સામે વિરોધ કરતા જ હોય છે, તેમ છતાં બી તેમના વિસ્તારમાં વિકાસ જોવા મળતો જ નથી। અને બીજી બાજુ ભાજપ સરકાર હંમેશા એવું કહેતી ફરે છે કે અમે છેવાડાના માનવી સુધી વિકાસ છે તે કર્યો છે, પણ ખરેખર કેવો વિકાસ થયો છે તે જોવા તો મળી જ રહ્યો છે। ત્યારે રાજકોટના છેવાડાના વિસ્તારના લોકોએ આજે રાજકોટ મેટોડા અને કાલાવડ હાઈવે જે બ્લોક કરી વિરોધ કર્યો હતો। ત્યારે કેમ આ વિરોધ કરવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ તો પૂરતા પ્રમાણમાં પડ્યો છે, તેમ છતાંય રાજકોટના જે છેવાડાના વિસ્તારના લોકો છે તે લોકો પાણી માટે ક્યાંક લાંબા સમયથી સરકાર સામે અને તંત્ર સામે માંગ કરી રહ્યા છે, તેમ છતાં તેમને પાણી છે તે મળતું નથી અને રોડ રસ્તાને લઈને પણ તેમની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવતી નથી। ત્યારે સારો વરસાદ પડ્યો અને નર્મદામાં નીર પણ આવ્યા હોવા છતાં પણ શહેરમાં અનેક એવા જે વિસ્તારો છે કે જ્યાં પાણીની જે પરોજાળ જોવા મળી રહી છે અને ત્યાંના વિસ્તારના લોકો આખરે કંટાળીને આજે તે વિસ્તારની જે મહિલાઓ છે તે રાજકોટ મેટોડા અને કાલાવાડનો હાઈવે છે તે હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો અને વિરોધ છે તે કરવામાં આવ્યો। માથા ઉપર બેડા લઈને આ મહિલાઓ જે રોડ જે હાઈવે છે ત્યાં પહોંચી હતી અને આખો હાઈવે બંધ કરી અને ત્યાં વિરોધ પ્રદર્શન કરતા તે મહિલાઓ છે તે જોવા મળી રહી હતી અને તે વિરોધ પ્રદર્શનના કારણે જે હાઈવે છે ત્યાં આગળ લાંબી કતારો છે તે પણ જોવા મળી રહી છે। ત્યારે આ મહિલાઓનું કહેવું છે કે અમે અનેકવાર રજૂઆતો કરી છે, આરએમસી અને રૂડા જે એકબીજાને ઉપર ખો આપી રહ્યા છે, ત્યારે અમે શું પાકિસ્તાનમાં આવીએ છીએ? આ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનો વિસ્તાર છે અને તે વિસ્તારમાં જે મહિલાઓ છે તે મહિલાઓ જે આજે વિરોધ કરતી જોવા મળી રહી છે અને તેમને જે સ્થાનિક પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ કોઈ આવતું નથી અને એટલા માટે આ મહિલાઓએ હવે બહાર નીકળી અને વિરોધ કરવો પડી રહ્યો છે। હાઈવે છે તે હાઈવે બ્લોક કરવો પડી રહ્યો છે। ત્યારે વિરોધ કરતા જે સ્થાનિક લોકો છે તે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ। તમારું નામ શું છે? મારું નામ ચૌહાણ પ્રિયાબેન। પ્રિયાબેન, શું પ્રશ્ન છે ને કોને રજૂઆત કરી હતી? અમે બધા મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેશનમાં કમિશનર સાહેબને બધાને અમે રજૂઆત કરી પણ કોઈ અમારામાં ધ્યાન દેતું નથી। અત્યારે પાણીવાળાએ ગાયઠુકના 200 રૂપિયા ટાંકીને કરી નાખ્યા। અમારે પાણી કેટલા દિવસ ચાલે? નાના નાના છોકરા અમારે પાણી ભરવા ભેડા લઈને પાણી ભરવા જવું પડે હજી હાલમાં। કેટલા વખત ત્યાં પ્રશ્ન છે ને કોને? 25 વર્ષથી અમે સતત અમે 20 વર્ષ તો જાય જ છીએ અમે। રજૂઆત કરી? 6 મહિને અમારે રજૂઆત કરવા જવું પડે છે। શું જ કહેવામાં આવતું હોય છે? જી, તમારું નામ? જગદીશભાઈ હીરાભાઈ પરમાર। જગદીશભાઈ, લોકો ત્યાં ચક્કાજામ કરી રહ્યા છે, કેટલા વખત ત્યાં પ્રશ્ન છે ને કેટલી વખત રજૂઆત કરી? સાહેબ, આ પ્રશ્ન તો બહુ લાંબો સમયનો છે, 40 વર્ષ થઈ ગયા છે। કોઈ અરજી તો અઢળક દઈ દીધી છે, કોઈ જવાબ લેતા નથી, કોઈ રોડ રસ્તા કરતા નથી, પાણી નથી સમય ત્યાં, ગટરની નથી, કોઈ વસ્તુ કાંઈ અહીંયા છે નહીં। સામાન્ય કયા કયા પ્રશ્નો છે અને અનેક વખત રજૂઆત કર્યા બાદ શું કહેવામાં આવતું હોય છે? કોઈ જવાબ દેતા નથી કાર્યકરો કે કોઈ સાહેબું બધાય કોઈ વસ્તુ કાંઈ અહીંયા કાંઈ કરવા માંગતા નથી। આપના મત વિસ્તારના ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરોને તમે કીધું છે? દુનિયાની વાર જેવા 2-3 વારની ઓફિસે જેવા, કલેક્ટર આગળ જેવા, ઉપરથી જેવા, બધી જેવા, કોઈ જવાબ લેતા નથી। હા, થઈ જાય એમ કર્યા રાખે, કોઈ વસ્તુ કાંઈ થતું નથી। બધાને ચેરમેનને ભાનુબેનને ટોટલીને રજૂઆત કરેલી છે, કોઈ બાકી રહેતું નથી। કેટલા સમય થયા એવું નથી, દુનિયા કોઈ જવાબ લેતા નથી। કેટલી અરજી કરેલી છે, કોઈ વસ્તુ કોઈ જવાબ લેતા નથી। એમ કહી થઈ ગયા તમારે મહિના 2 મહિનામાં થઈ ગયા, બરાબર છે, કોઈ જવાબ લેતા જ નથી। કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ પણ 40-45 વર્ષ થઈ ગયા, બરાબર, કોઈ લેતા નથી। કણકોટ પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો અને તેમનું કહેવું હતું કે છેલ્લા 2 મહિનાથી તેમને પાણી મળતું નથી અને એટલા માટે આખરે કંટાળીને મહિલાઓ બેડા લઈને રસ્તા ઉપર ઉતરી હતી અને આખો હાઈવે છે તે ચક્કાજામ કર્યો હતો। હાઈવે ચક્કાજામ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને સમજાવટથી આખો મામલે છે તે ઠાળો પાડ્યો હતો। પરંતુ અહીંયા સવાલ એ છે કે માત્ર પાણીનો પ્રશ્ન નથી, પરંતુ આ વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરના પાણીના નિકાલની પણ સમસ્યા છે તે લાંબા સમયથી જોવા મળી રહી છે। સ્થાનિકો જે કોર્પોરેશનને રજૂઆત કરવા જાય છે તો કોર્પોરેશન એટલે કે આરએમસી અને રૂડા જે એકબીજાના માથે ખો નાખી રહી છે। ત્યારે હવે આ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ ખરેખર કોણ લાવશે? કારણ કે આ વિસ્તાર કે
જે આરએમસીમાં હવે સામેલ કરવામાં આવ્યો છે, આરએમસીની અંદર તેને ભેળવવામાં આવ્યો છે, ત્યારે આરએમસી અને રૂડાની જે આ હદની જે માથાકૂટ છે તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ સ્થાનિકો છે તેમનો જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આખરે ક્યારે આવશે? આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.